અમદાવાદ નારણપુરા અકસ્માત કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી લીધી છે। 19 વર્ષીય સમર્થ અગ્રવાલ નામના કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। પૂર ઝડપે ક્રેટા કાર ચલાવી બાઇકને ટક્કર મારી હતી। બાઇક સવાર બે યુવકને ટક્કર મારવામાં આવી હતી, જેમાં એકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું। તો 19 વર્ષીય આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। તો બેફામ કાર હંકારવામાં આવી હતી, જેના કારણે કારે જે બાઇક સવાર હતા તેને ટક્કર મારી હતી। તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે। કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી, તો અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત અને અકસ્માત જોવા ટોળું એકઠું થતા બીજો અકસ્માત સર્જાઈ ગયો હતો। એક્ટિવા ચાલકે એકઠા થયેલા લોકોને અડફેટે લીધા હતા। 3 લોકો ઇજાગ્રસ્ત થયા। તો અકસ્માતમાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। એકની હાલત ગંભીર છે। તો ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। કાલે જે એક્સિડન્ટ થયો એમાં કુલ 8 દર્દીઓને અત્રે લાવવામાં આવેલા હતા। એમાંથી એક દર્દીને અહીંયા દાખલ કરેલા છે। 2 દર્દીઓ દામામાં ડિસ્ચાર્જ લઈ એક એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે અને એકને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે। બાકીના 5 દર્દીઓને સારવાર આપી અને એ લોકોને ઘરે પરત મોકલેલા છે। કોઈ દર્દી કે જેની ક્રિટિકલ સ્થિતિ હોય, બાળક એમાં કોઈ જે દર્દીને એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે એને હેડ ઇન્જરી હતી, એટલે એને એપોલો હોસ્પિટલમાં એ લોકો સગા લઈ ગયા છે। અહીંયા જે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એને ફ્રેક્ચર અને એ પ્રકારની ઇન્જરી છે, એટલે ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે। અમદાવાદના ધંધુકામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે। રાણપુર રોડ પર કિસાન જીન પાસેની આ ઘટના સામે આવી છે। 2 કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો। તો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। 4 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2 વ્યક્તિની હાલત ગંભીર છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ રહી શકે છે। આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે। તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આજે રાજ્યના 13 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી અને આજના દિવસે રાજ્યના પૂર્વ તથા દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે। તો 16 અને 17 મેના રોજ ગુજરાત રિજનમાં હળવા વરસાદની શક્યતાઓ છે, જ્યારે આ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી, ત્યાં હવામાન સૂકું રહી શકે છે। વળી 3 દિવસ એટલે કે 15 થી 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ પણ છે। આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી। તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી નોંધાયું હતું।